વેટ। વાત કરવી છે કેવા રસ્તાની કે જે ડગલે ડગલે કૌભાંડની ચાડી ખાઈ રહ્યો છે, જેમાં સ્માર્ટ સિટીની પોલ ખુલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે જે રીતની ગુણવત્તા સામે આવી રહી છે આ રસ્તાની, તે ખૂબ જ મોટા સવાલ ઊભા કરે છે। કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ રસ્તાઓમાં ન તો કોઈ પ્રકારનું લેવલ જોવા મળી રહ્યું છે, ન નિયમોનું પાલન। મેટ્રો ટ્રેનના આગમન સાથે જ સ્માર્ટ સિટી અમદાવાદ મેટ્રો સિટી બન્યું, પરંતુ આ મેટ્રો સિટીને શોભે તેવા રસ્તા જડવા મુશ્કેલ છે। જરા અહીંના જોધપુર વિસ્તારનો આ રોડ જ જોઈ લો। કરોડો રૂપિયાના ખર્ચે અહીં વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરાયો છે। પ્રેરણા તીર્થથી ડીમાર્ટ તરફ જતા રોડને જોતા જ સવાલ થાય છે કે આમાં લેવલિંગ ક્યાં છે? ક્યાંક સ્પષ્ટપણે રસ્તો ઊંચો દેખાઈ રહ્યો છે તો તેના થોડા જ અંતરે નીચો। 1.15 કિલોમીટરનો આ રોડ તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BR ગોહિલ નામના કોન્ટ્રાક્ટરને 5 કરોડ 63 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। મુદ્દો એ છે કે આખરે પ્રજાના પૈસે આ વિકાસનો કેવો ધુમાડો? સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદના અધિકારીઓ તો સ્માર્ટ છે જ, પરંતુ તેના રસ્તાઓ પણ સ્માર્ટ છે। અમદાવાદના જોધપુર વોર્ડના અમે દ્રશ્યો બતાવીશું કે જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવ્યો છે, પરંતુ આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને રોડના લેવલિંગ બાબતે કોઈ પણ પ્રકારનું નોલેજ ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જ રસ્તો જે ડાબી તરફનો રસ્તો નીચો છે, આગળ જતાં આ જ રસ્તો ઉપર થઈ જાય છે અને જમણી તરફનો રસ્તો જાણે કે ખાડામાં ધકેલાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે। દરિયાના મોજા જે રીતે ઉપર નીચે થતા હોય તે જ રીતે દરિયાના મોજાની જેમ આ રસ્તો ઉપર નીચે થતો જોવા મળી રહ્યો છે। એક જગ્યા પર નહીં, પરંતુ અનેક જગ્યા પર સમગ્ર રૂટ પર આ જ પ્રકારના દ્રશ્યો છે। સાથે જ જે સેન્ટરમાં જે વૃક્ષારોપણ માટે, પ્લાન્ટેશન માટે જે જગ્યા રાખવાની હોય તે પણ તેણે નજીવી માત્રામાં રાખી છે, જે ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય। કારણ કે જે નક્કી કરાયેલા ધારાધોરણ હોય, જે નિયમો હોય તેને પણ કોન્ટ્રાક્ટરે નેવે મૂકેલા છે। જે રસ્તો છે તે બીજી તરફ હવે ઊંચાઈ પર આવી ગયો છે અને જમણી સાઈડનો રસ્તો નીચો થઈ ગયો છે। આખરે કડિયા નાકેથી લાવેલા મજૂરો દ્વારા તૈયાર કરવામાં આવેલું આ કામ સ્માર્ટ સિટીના અધિકારીઓ કેવી રીતે ચલાવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। જોધપુરમાં ઓમકારેશ્વરથી સૈનિક પેટ્રોલ પંપ સુધીના રસ્તાની હાલત પણ કંઈક આવી જ છે। કોન્ટ્રાક્ટર દ્વારા સંપૂર્ણપણે બેદરકારી દાખવવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને નિયમો મુજબ પ્લાન્ટેશન માટે પણ ક્યાંય જગ્યા રાખવામાં નથી આવી। સ્થાનિકોનો તો આક્ષેપ છે કે આના કરતાં તો કદાચ કડિયાઓએ પણ સારું કામ કર્યું હતું। આમાં વચ્ચે પ્લાન્ટેશનની જગ્યા નથી ને એટલું અનકમ્ફર્ટેબલ છે ને કે રાત્રે કદાચ ગાડી જાય ને તો અંદર ફસાઈ જાય, જે ગાડીને ડેમેજ થાય। બાજુની બધી સોસાયટી નીચી થઈ ગઈ છે, આમાંનું લેવલ નીચું થઈ ગયું છે આખું, એટલે પાણી હવે બધું સોસાયટીમાં જશે ઇન ફ્યુચર બી। અને કામ આ કેટલા વખતથી ચાલે છે ને હજી સુધી પૂરું નથી થયું। એકચ્યુઅલી આમાં કોઈ પ્લાનિંગ સાથે રોડ બન્યો જ નથી। આ રોડનું લેવલિંગ બી ઓડ ઇવન છે। પહેલેથી અહીંયા વરસાદના પાણી ભરાવાના પ્રોબ્લેમ હતા જ, હવે ઉલટાના એ વધી જવાના છે અને પાણી વધારે અહીંયા ભરાશે। અને લેવલિંગ જોવા જઈએ તો કોઈ પ્રોફેશનલ એન્જિનિયરે કામ કર્યું હોય એવું લાગતું જ નથી। આના કરતાં તો કડિયાઓએ કર્યું હોય ને એના જેવું કામ છે। ઘરોની સરખામણીએ રસ્તા ઊંચા આવી ગયા છે અને એટલે જ આ વખતે ભર ચોમાસે સ્થિતિ કફોડી બનવાની સ્થાનિકોને શંકા છે। એટલું જ નહીં, રાતના સમયે તો આ રોડ પર અકસ્માત વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે। આધુનિક રોડના નામે માત્ર વેઠ ઉતારાઈ હોય તેવા આ દ્રશ્યો છે। શહેરમાં મોટા પાયે કરોડોના ખર્ચે રોડ બની રહ્યા હોય અને તેમાં કોઈ પ્રકારનું લેવલિંગ જ ન હોય તે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ માટે પણ શરમજનક બાબત ગણી શકાય। અમે જ્યારે આ અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનું કહેવું હતું કે તપાસ બાદ જરૂરી પગલાં લેવામાં આવશે।
એ ખાસ કરીને જે વિષય છે એના ઉપર અમે તપાસ કરીએ અને ખાસ કરીને સેન્ટ્રલ વચમાં જે પ્લાન્ટેશન કેટલા શક્ય હોય એને હોલ પાડીને ત્યાં કરવા માટેનું કાર્યવાહી કરવામાં આવશે. લેવલિંગના બાબતે જે ઓરિજિનલ પ્લાન અપ્રુવલ છે અને સાઇટ ઉપરનું એક્ઝિક્યુશન છે એને સરખામણી કરી એમાં કોઈ ખામી હોય એજન્સીવાળા મારફત ફરી સરખું કરવા માટે ડાયરેક્શન આપવામાં આવશે. અધિકારી તપાસ બાદ જરૂરી પગલાં લેવાના દાવા તો કરે છે, પરંતુ ગણતરીના દિવસોમાં તો ચોમાસું બેસી જશે અને લેવલ વગરના આ રોડ પર પાણી ભરાશે અને સ્થાનિકો હાલાકી ભોગવશે. તેનું શું? ત્યારે આ રસ્તો જ કહી જાણે છે કે કેટલી હાલાકી થતી હશે આ રસ્તા પરથી પસાર થવામાં. કેટલાય સમયથી એક તો આ કામ ચાલી રહ્યું છે, જેના કારણે પણ લોકોને અવરજવરમાં વારંવાર મુશ્કેલી થઈ રહી છે. બીજી તરફ અધિકારીઓ એ જ સરકારી જવાબ આપી રહ્યા છે, કામગીરી કરવામાં આવશે, પરંતુ ક્યારે? ચોમાસું બેસશે અને અહીં પાણી ભરાશે ત્યારે શું થશે લોકોનું, એ પણ માત્ર કલ્પના કરવી રહી.